ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ ઘણા ખરા સેન્ટરોની અંદર વરસાદની શક્યતાઓ છે. મહેશભાઈ, જેટલા પણ સેન્ટર મેં આપને જણાવ્યા છે એ તમામ સેન્ટર આમ તો આપણે જિલ્લા વાઇઝ વાત કરી છે, પણ જરૂરી નથી કે એક જિલ્લાનું નામ આપ્યું છે જિલ્લાના તમામ ગામોની અંદર થાય. તો હા, 50 થી 60% વિસ્તારને તો આ અસર કરવાની છે. અને કરવાની છે. આ જે માવઠાનું જે રાઉન્ડ છે, હમ, આ રાઉન્ડ છેલ્લો નહીં હોય. આ બરાબર રાઉન્ડ છે. પૂર્ણ થતો 2 તારીખે પછી પણ એકાદો સામાન્ય રાઉન્ડ આવી શકે છે. બરાબર પણ છે. અત્યારનું જે આ રાઉન્ડ છે, આ થોડોક હેવી રાઉન્ડ કહેવામાં આવે. આ રાઉન્ડની અંદર અત્યારે તમે જે શરૂઆતમાં વાત કરી છે કે અત્યારે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ ખાસ કરીને મગફળીના પાકરા પડેલા છે, હા. બીજા અન્ય પાકો છે, હમ, એનું પણ હાર્વેસ્ટિંગ ચાલુ છે. તો હમ. આ જે અત્યારે ખરીફ પાક છે એની અંદર ખૂબ મોટું નુકસાન થાય એવી પણ સંભાવનાઓ છે. અને આપના માધ્યમથી ગુજરાતના જે આપણે ખેડૂત ભાઈઓ છે એને હું અપીલ કરું છું કે આ માવઠાની આજથી શરૂઆત થઈ છે, તો હા, બને ત્યાં સુધી આપણો જે ખરીફ પાક છે એને તાત્કાલિક ધોરણે સાચવી લેવો, તાડપત્રીથી કવર કરી લેવો. હા, જેટલું પણ સચવાઈથી સાચવવાનો પ્રયાસ કરવો. કેમ હા. કે આજે પહેલો દિવસ છે, આવતીકાલથી આની તીવ્રતામાં ધીમે ધીમે વધારો વધારો થશે. થવાનો છે. અને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ છે એ જોવા મળી શકે છે. હા.